નમસ્કાર, સચ્ચાઈની ખબર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોળકા તાજિયા જુલુસ કાઢવામાં આવ્યું। હિન્દુ મુસ્લિમ આગેવાનોએ કરબલાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। ધોળકામાં કોમી એકતાના માહોલમાં મોહરમ પર્વ ઉજવણી। ભવ્ય તાજિયા જુલુસમાં ઉમટી પડ્યા અકીદમંદો। ધોળકા શહેરમાં ગમ અને માતમના પર્વ મોહરમની શ્રદ્ધા, આસ્થા અને કોમી એકતાના માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી। યૌમે આશુરાના પવિત્ર દિવસે બપોરે અંદાજિત 2:30 ધોળકા શહેર તાજિયા કમિટી દ્વારા કાજી ટેકરા વિસ્તારમાંથી ભવ્ય તાજિયા જુલુસ નીકળ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં અકીદમંદો જોડાયા હતા। જુલુસમાં કુલ 13 કલાત્મક અને આકર્ષક તાજિયા, 2 અલમ મુબારક, 2 જુલ્ફિકાર તેમજ માતમી દાસ્તા સામેલ થયા। પરંપરાગત માતમ યા હુસેનના નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। શહેરના વિવિધ વિસ્તારમાંથી લોકો તાજિયાની જિયારત કરવા માટે મુખ્ય માર્ગ પર ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર શહેરમાં શ્રદ્ધા અને અકીદતનો માહોલ સર્જાયો હતો। તાજિયા જુલુસ જ્યારે ટાવર બજાર ચોક ખાતે પહોંચ્યું ત્યારે હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા જુલુસનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। બંને સમાજના આગેવાનો એક મંચ પર આવીને પરસ્પર ભાઈચારા અને સૌહાર્દનો સંદેશ આપતા કોમી એકતાના અનુપમ દ્રશ્યો સર્જાયા હતા। આ પ્રસંગે ધોળકાએ ફરી એકવાર ગંગા જમની સંસ્કૃતિ અને સામાજિક સૌહાર્દનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું। જુલુસમાં જોડાયેલા અકીદમંદો માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને સ્થાનિક આગેવાનો દ્વારા પીવાના પાણી સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી। માર્ગ પર ઠેર ઠેર પાણી અને શરબતના સ્ટોલ પર કાર્યરત રહ્યા હતા। મોહરમના જુલુસને શાંતિપૂર્ણ અને સુચારુ રીતે પૂર્ણ કરવા માટે ધોળકા ટાઉન પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સમગ્ર જુલુસ દરમિયાન 1 ડીવાયએસપી, 4 પીઆઈ, 8 પીએસઆઈ, 120 પોલીસ કર્મચારીઓ, 150 જીઆરડી અને હોમગાર્ડ જવાનો તેમજ 10 ટીઆરબી જવાનો સહિત 200થી વધુ સુરક્ષા કર્મચારીઓ ફરજ પર તૈનાત રહ્યા હતા। શાંતિ, સૌહાર્દ અને ભાઈચારાના વાતાવરણ વચ્ચે ધોળકામાં મોહરમનું પર્વ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું, જેમાં કોમી એકતાના સુંદર દ્રશ્યો સમગ્ર દિવસ દરમિયાન લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। रिपोर्टर इद्रीस शेख। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।